સત્યની અંદર શાંતિ આવે, સત્યની અંદર કરુણતા આવે. સત્યનું બની રહેવું પછી ઉગ્રતા કરવી એ સત્ય નથી. એમ સત્યની અંદર શાંતિ આવે, સત્યની અંદર કરુણતા આવે અને સત્યની અંદર સમજણ આવે. આ ત્રણેયનો મિલાપ થાય ને ત્યારે પછી એ રહ્યું પીરસેલું પૂર્ણ સત્ય કહેવાય. પછી સત્યનો મતલબ એવું થાય કે મારે સાચું કહેવા જોશે ને પછી જે ઉગ્રતા પેદા કરે એ સત્ય છે જ નહીં. સત્યતાની અંદર આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય અને આ ત્રણ વસ્તુનો સમાવેશની સાથે એ સમર્પિતતાની તમે વાત કરો ને એનું નામ સત્ય કહેવાય કે જ્યાં કોઈના પણ હૃદયને ઠેસ પહોંચે નહીં. એટલે એનું નામ સત્ય કહેવાય. સત્યનો મતલબ શબ્દ એક નથી. સત્યનો મતલબ તે આખી કરુણતા છે, આખા વિચાર પરિવર્તન છે, આખી સમર્પિતતા છે. સમર્પિતતાની એમ કહેવાય કે સમર્પિતતાની થાળીમાં પીરસેલું સત્ય રહ્યું ને દરેકના ગળે ઉતરે છે. સમર્પિતતાની થાળીમાં પીરસેલું સત્ય દરેકના ગળે ઉતરે છે. સત્ય નગ્ન સત્ય રહ્યું ને કડવું લાગે છે. નગ્ન સત્ય કડવું લાગે દરેકને. કોઈ દિવસ હું તો એમ કહું છું કે હા, કોઈને નગ્ન સત્ય ના હાલ. હા, સત્ય તો સત્યનું કામ કરવાનું છે, પણ નગ્નતાથી તમે આપેલું સત્ય રહ્યું ને એનામાં ઉગ્રતા પેદા કરશે. એના હા એના વૈચારિકતાને એના સમજણના કપડાં પહેરીને પડ ચડાવી, એમાં સમર્પિતતાનું પડ ચડાવી અને સત્યને પીરસો ને તો એ સત્ય ગમે તેવો એમ કહેવાય ને કે રાક્ષસ જેવો માણસ હોય, ગમે તેવો દુરાચારી માણસ હોય તો એને પણ ગમી જશે. પણ નગ્નતા આપશો તો ગમશે નહીં. સત્ય સત્ય જ રહેવાનું છે, પણ એની અંદર તમારી થોડીક ગોઠવણી રહીએ કરવી પડશે.